અમદાવાદની લોકમાન્ય તિલક કોલેજમાં છેલ્લા 5 દિવસથી કોલેજ કેમ્પસમાં ભક્તિમય બની ગયું છે. પરંતુ આજે 5 દિવસ પૂરા થયા બાદ ભગવાન ગણેશને આજે વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. કોલેજના તમામ વિદ્યાર્થીઓએ ભગવાન ગણેશને વાજતે ગાજતે વિદાય આપી હતી. કોલેજ કેમ્પસમાં ઢોલ નગારા સાથે વિદ્યાર્થીઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો. લોકમાન્ય કોલેજમાં સતત ત્રીજું વર્ષ છે કે ગણપતિ બાપા પધાર્યા છે. લોકમાન્ય ફાઉન્ડેશન અને લોકમાન્ય કોલેજના વિદ્યાર્થીઓએ એક સરસ રીતે અહીંયા 5 દિવસ માટે ગણપતિજીને બિરાજમાન કર્યા હતા. ગણપતિજી બધા જ વિદ્યાર્થીઓના જીવનની અંદર બધી જ ખુશીઓ લઈને આવે અને આ બધા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે આગળ વધે અને કોલેજની અંદર પણ આવા સારા કામ સતત ચાલુ રહે એના માટે ગણપતિજીના આશીર્વાદ એ લોકમાન્ય કોલેજ ઉપર રહે એ આશયથી અમે આ સ્થાપન કર્યું હતું અને આજે વિસર્જન કરીએ છીએ એ ઈચ્છાથી કે ગણપતિજી આવતા વર્ષે વધુ ધામધૂમથી એ અહીંયા પધારશે અને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ મજા કરશે. આ ગણપતિ બાપા પાસેથી અમારા આકાંક્ષાઓ છે. લોકમાન્ય તિલક કોલેજમાં છેલ્લા 3 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે વિદ્યાર્થીઓ પોતાના પોકેટમાંથી ગણપતિનું ઉત્સવ આયોજન કરે છે. કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મિહિર દુધરેજીયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.